મિત્રો આજના વિડીયોમાં હું તમને મહારાષ્ટ્ર રાજ્યના રાવેત વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર વિશે જણાવીશ। મહારાષ્ટ્ર રાજ્યના પિંપરી ચિંચોડ શહેરના રાવેત વિસ્તારમાં ભક્તિવેદાંત સ્વામી માર્ગ પર આવેલું ઇસ્કોન શ્રી ગોવિંદધામ મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમતી રાધારાણીની ભક્તિનું એક અતિ સુંદર અને આધ્યાત્મિક કેન્દ્ર છે। આ મંદિર ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ એટલે કે ઇસ્કોન સંસ્થાના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે। ઇસ્કોન સંસ્થાની સ્થાપના ઈસવીસન 1966માં પરમ પૂજ્ય એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ દ્વારા ન્યૂયોર્કમાં કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં ભગવાન શ્રી કૃષ્ણના નામ, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત અને ભક્તિ યોગનો પ્રચાર પ્રસાર કરવાનો હતો। ત્યારબાદ સમગ્ર વિશ્વમાં સેંકડો મંદિરોની સ્થાપના થઈ અને રાવેતનું શ્રી ગોવિંદધામ પણ આ દિવ્ય પરંપરાનું કેન્દ્ર બન્યું છે। રાવેત વિસ્તારમાં ઇસ્કોનની પ્રવૃત્તિઓનો આરંભ લગભગ 1994થી થયો હતો અને સતત વધતી ભક્તિ પ્રવૃત્તિઓના કારણે ભવ્ય શ્રી ગોવિંદધામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, જે આશરે 2011થી મુખ્ય મંદિર તરીકે ભક્તોની સેવા કરી રહ્યું છે। આજે આ મંદિર માત્ર પૂજા અર્ચનાનું સ્થળ નથી, પરંતુ આધ્યાત્મિક શિક્ષણ, સંસ્કાર, સેવા અને ભક્તિના વિવિધ કાર્યક્રમોનું કેન્દ્ર બની ગયું છે। મંદિરનું સ્થાપત્ય અત્યંત આકર્ષક અને ભારતીય વૈષ્ણવ પરંપરાને અનુરૂપ છે। મંદિરની રચનામાં સુંદર કાષ્ઠકામ, મંગલોર ટાઇલ્સથી સજ્જ છત, વિશાળ સભાખંડ અને શાંતિમય વાતાવરણનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેથી ભક્તોને ધ્યાન, જપ અને દર્શન દરમિયાન દિવ્ય અનુભવ થાય। મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી શ્રી રાધા કૃષ્ણના સુંદર વિગ્રહો બિરાજમાન છે, જેમના દર્શન માટે દરરોજ હજારો ભક્તો આવે છે। મિત્રો, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરો વિશે માહિતી જાણવા મળશે અને મેં મારી ચેનલ પર આવા જ બીજા ઘણા બધા ભગવાન દેવી દેવતાઓના મંદિર ઇતિહાસના વિડીયો બનાવ્યા છે, જે તમે ચેનલ પર જઈ જોઈ શકો છો।